ગુડ મોર્નિંગ પાપા. અરે વેરી ગુડ મોર્નિંગ બેટા, વેરી ગુડ મોર્નિંગ. આવો બેસ 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 બેસ. તમને હજી પણ આ બુક્સ વાંચવાનો શોખ ગયો નથી નહીં? અરે બેટા, આ તો હું મરીશ ને ત્યાં સુધી રહેશે. અરે એ બધું તારે નથી વાંચવું. પણ તમારે આ વાંચીને શું કરવું છે? બેટો વાલી વિધવા બહુ કઈ. અરે નવરા બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ. હું શું કહું બેટા તને, હા કાલે તું આવીને કઈ વાત જ ન થઈ તારી યાર. ભલે બે કલબલિયા હતા, અરે બાપા મગજનું દહીં કરી નાખ્યું તારું તો. એટલે બેટા હા, વિદેશમાં તને ગમે તો છે ને, આમ નોકરી બોકરી તો હરકી હાલે છે ને? જો બેટા કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજે. પૈસા પૈસાની કાંઈ કમી છે, કાંઈ વાંધો છે બોલ. છે ને બાપા, તમારી અને મમ્મીની કમી છે ત્યાં, મારા બંને ભાઈ બહેનોની કમી છે ત્યાં. એમ તો વિદેશમાં રહેવું એમ સારું છે, પણ ત્યાં કોઈની લાગણી કે એમ ના તમને મળી શકે. એ તો વાત તારી સાચી છે. વિદેશમાં કોઈ કોઈનું નથી. સાચી વાત. પોતાનું ધ્યાન પોતાએ જ રાખવાનું. ત્યાં બધા પોતપોતાનામાં જ બિઝી હોય બાપા. કોઈને કોઈની સાથે વાત કરવાનો સમય નથી. કદાચ તમને વાગ્યું પણ હોય ને તો કોઈ તમને પૂછવા ના આવે. કોઈ પણ તકલીફ થઈ હોય ને તો તમને કોઈ પૂછવા ના આવે કે તમને શું થયું છે. અરે બેટા, અહીંયા ભારતમાં આપણે એક દિવસ ખાલી ઘરની બહાર ન નીકળીએ તો આડોશ પાડોશ થોડા ઘરમાં આવે કે ભાઈ જીતુભાઈ શું થયું છે, કંઈ પ્રોબ્લેમ થયો છે, કંઈ તકલીફ છે, કંઈ દવાખાનું છે, માંદા પડ્યા છો, એ કેટલા પ્રશ્નો પૂછે. અને વિદેશમાં તો આ માયલું કાંઈ નહીં. અરે તમે એક દી નો નીકળો કે મહિનો ન નીકળો, કોઈ બતાવે નહીં તમને. સાચી વાત છે. એટલા ટાઈમમાં મેં ઘણું બધું જોઈ લીધું બાપા, કે ત્યાં લાગણીનો બહુ અભાવ છે. કોઈના મનમાં કોઈના માટે લાગણી જ નથી કે ને, શૂન્ય છે માણસ ત્યાં. એટલે વિદેશનો મોહ જે છે ને પપ્પા, એ શું વાતો ચાલી રહી છે વિદેશને લઈને? શું વાત હોય પપ્પા સાથે શું વાત કરું? અને તારું કેમ મોઢું એમ બગડેલું છે? સીધું રાખને મૂળ. શું થયું કોઈ અને આટલું નથી બેટા. સવારમાં જાગે ને એટલે રોજ જાગતા હોય તેનું જડબું એવું જ હોય. દામિની સાથે ઝઘડો કર્યો છે, બીજું તો શું હોય? ઝઘડો નથી થયો મારો કોઈની સાથે. તો તને શું થયું વળી? મારે તમને કેવું છે બેન, મને શું કેવું છે? અરે જે જગ્યાએ આપણે રહીએ ને એના વખાણ કરવાના હોય, અવગુણ ન ગાવાના હોય. અરે વિદેશ એટલે શું વાત કરું વિદેશની. અરે પણ એ અવગુણ ક્યાં ગાય છે? આ ન્યાની રિયાલિટી કે છે. રિયાલિટી જો, રિયાલિટી તો આપણા ઇન્ડિયાની પણ છે ઘણી. શું છે? અહીંયા પણ લોકો ભૂખે મરે છે, સરખી રીતે કોઈ કામ નથી કરી શકતું. અરે જેને કામ નથી કરવું ને એ લોકો ભૂખે મરે છે. આ જે માણસને કામ કરીને પૈસો કમાવો છે ને કોઈ દિવસ ભૂખે નથી મરતો ભારત. અહીંની આવક જ એટલી છે કે આખી જિંદગી ગમે એટલું તમે રડો ને તોય ભેગું ના થાય. એની બદલે વિદેશમાં તમે થોડુંક કમાવો ને તો પણ જાદુ થઈ જાય. તો ત્યાં બહુ રહીને આવ્યો ને, તને ત્યાંની બહુ જ ખબર છે. તને ખબર છે અહીંયા કમસે કમ ભૂખું હશે ને કોઈ તો બાજુવાળું પૂછવા જશે કે તમે ભૂખા છો, ભટકું રોટલો આપશે. પણ ત્યાં તમને કોઈ પૂછવા નહીં આવે. ભૂખે તરફડીને મરી જશો ને બસ તો આમ પણ જ નહીં. બેન, બસ બંધ કર તારું આ. જો ત્યાં છે ને કોઈ ભૂખ્ય રહેતું જ નથી. અને બીજી વાત કે ન્યાની સંસ્કૃતિ ને અહીંની સંસ્કૃતિમાં જમીન આસમાનનો ફેર છે. તું મારી સાથે આટલી બહેસ શા માટે કરે છે અને ત્યાંનું શા માટે એટલું બધું લાગે છે? અરે તને એટલે જ કહું છું ભાઈ કે ત્યાંની સંસ્કૃતિમાં ને આપણી સંસ્કૃતિમાં આડા ગાડાનો ફેર છે. અહીંયા કરતા બેસ્ટ સંસ્કૃતિ છે ત્યાંની. ફોરવર્ડ લોકો છે, આપણી જેમ નહીં. અરે પણ તારે રહેવું ઇન્ડિયામાં અને વખાણ બહાર ના કરવા છે? હા, કરવા જ પડે ને. જે સાચું છે એ સાચું છે ને ખોટું છે એ ખોટું છે બેન. પહેલું, હું કોઈને અવગુણ નથી ગાતી, પણ છે ને આપણી સંસ્કૃતિ એકબીજાને જકડીને રાખે. રહેવા દે ને બેન, હવે ખોટે ખોટી મગજમારી કરવી મારી સાથે. તને ખબર છે કે મારે વિદેશ આવવું છે, છતાં પણ તું મગજમારી કરે છે મારી સાથે. વાત જ નથી કરવી તારી સાથે. હા? એક મિનિટ. શું છે? હા, મારે પણ કામ છે બહાર થોડુંક, એટલે તારી સાથે પણ થોડીક વાત કરવી છે. હા બેટા, તું આરામ કર. હા પણ સામે બોલ બોલ કરે છે જ્યારે હોય ત્યારે. મોટી બેનનું માન સન્માન રાખવાનું ભૂલી ગયો છે.